વાલા મુક્તો હવને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ઘેરે ઘેરે પોતાના હવ જન્મદિવસ ઉજવતા હોય છે, પોતાના દીકરાના જન્મદિવસ ઉજવતા હોય છે, દીકરીઓના જન્મદિવસ ઉજવતા હોય છે. વિદ્યાર્થીઓ પણ પોતે કોલેજમાં કે સ્કૂલમાં ભણતા હોય ત્યાં પણ જન્મદિવસ ઉજવતા હોય છે. પરંતુ આપણી ઓરિજિનલ જન્મદિવસ ઉજવવાની રીત શું હતી એ આપણા ઋષિમુનિએ બતાવેલી છે. જ્યાં સુધી આપણે આપણી પરંપરાને ભૂલશું ત્યાં સુધી અધોગતિને જ પામશું અને છેવટ પસ્તાતા જ રહેશું. ગાંધીજીએ જ્યારે એના ગુરુને પૂછ્યું હતું લોચને કે મારે દેશને સુખી કરવો હોય તો શું કરવું, તેણે કીધું તમે તમારા મૂળ ધર્મને સંભાળો. એમ આપણે ભારતીયોને જો મહાન બનવું હોય તો પ્રત્યેક વ્યક્તિએ પોતાના દીકરાઓનો જન્મદિવસ કેમ ઉજવવો એ સમજવા જેવું છે. આજે તો એક દિવસ હું એક સ્કૂલમાં ગયો અને એક વિદ્યાર્થીનું મોઢું હોજી ગયેલું. મને કે સ્વામી બચાવો, એટલે મેં બચાવ ઊભો રહ્યો, બીજા બધા વાહે પડેલી ગેંગ હારી નવરી કંપની બધી. એટલે મેં કીધું શું છે, તો કે સ્વામી આજે મારો બર્થડે છે ને એટલે બધા મને મારે છે. મેં કીધું આ આખલા પદ્ધતિ અહીં ક્યાંથી આવી ગઈ? બ્લાઉઝમાં આખલા પદ્ધતિ છે, આખલાને બજાડે. અને અમુક પશ્ચિમ દેશોમાં એવું છે કે જન્મદિવસે છોકરાને ઢીકા પાટિયું મારે. અરે ઢીકા પાટિયું મારીને તમે તમારી જનેતાને લજવો છો, તમારી મા બાપને લજવો છો, ભારતીય સંસ્કૃતિને લજવો છો. આ ભારતની ઋષિ પરંપરા નથી. આ ભારતનો સુવર્ણ યુગ હતો. તેથી ભારત કૃષિ પ્રધાનની સાથે ઋષિ પ્રધાન હતો. આદર્શ સંસ્કૃતિ હતી. શું હતી બાળકોના કે વ્યક્તિઓના જન્મદિવસને ઉજવવાની રીત? તો જ્યારે કોઈ બાળકનો જન્મદિવસ હોય કે કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય તો પહેલો પરમાત્માની આગળ દીવો પ્રગટાવે અને પછી ભગવાનનું સ્મરણ કરે અને પછી પહેલો શ્લોક બોલે કે શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપો જ્યોતિ નમસ્તુતે. હે દીપદેવ, તમે જેમ આ અત્યારે જગીને અંધકાર દૂર કરો છો એમ મારા અંતરના અજ્ઞાનને દૂર કરો. મારા જીવનને અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જાઓ, મૃત્યુના મુક્તિ અમૃત તરફ લઈ જાઓ, અસત્યથી સત્ય તરફ લઈ જાઓ અને ભગવાનનો ભેટો કરાવો. મારા અંતરમાં જ્ઞાનનો દીપ પ્રગટાવો, સદગુણનો અને સદ વિચારોનો દીપ પ્રગટાવો. આવી રીતે પેલો દીપ પ્રાગટ્ય કરે બધા મિત્રો ભેગા મળીને. અને પછી પહેલા વહેલા એમના ગુરુજનો હોય, માતા પિતા હોય, વડીલો હોય, એને બાળક કે કિશોર ચરણ સ્પર્શ કરી વંદન કરે અને એમને પણ નમસ્કાર કરીને આશીર્વાદ માગતા બોલે કે જન્મદાત્રી માતા પૂજ્યા પિતા ચ પાલક સદા તયોર અનુગ્રહેણ એવ સફલમ મમ જીવનમ. હે માતા પિતા, તમારા જીવનથી, તમારા પ્રેમ બળને હૂંફથી અને તમારા જેવા જે આદર્શ માતા પિતા હોય, શ્રવણના માતા પિતા હતા એવાના ગુણ ગ્રહણથી મારું જીવન સફળ બનો. આ જેનો જન્મદિવસ હોય એને બાળક આવી રીતે, કિશોર આવી રીતે જન્મદિવસ ઉજવે અને ત્યારે માતા પિતા હોય, વડીલો હોય એ એને એમ કે શુભ જન્મદિનમ તવ જન્મદિનમ યશસ્વી ભવો તેજસ્વી ભવો શતાયુ ભવો તવ જન્મદિનમ. આવી રીતે આપણી ઋષિ પરંપરામાં ઉપનિષદોમાં મંત્રો છે કે હે અમારા લાડલા દીકરા, તું યશસ્વી બન, તું તેજસ્વી બન, તું 100 વર્ષનો આયુષ્યવાળો બન, તું વિદ્યાવાન બન, તું ગુણવાન બન, તું ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારો બન, તું અમારા કુળનો દીપક બની રહે. આવી રીતે ઉજવતા હતા. હેપી બર્થડે ટુ એ અંગ્રેજોની ગુલામીની નિશાની છે. હેપી બર્થડેમાંથી બહાર નીકળો અને આપણી મૂળ સંસ્કૃતિમાં આવો. તેથી તમારા જીવનમાં અલૌકિકતા પ્રગટ છે, દિવ્યતા પ્રગટ છે. જેને આપણા અનેક સંસ્કૃતિના આધાર સ્તંભ ગણાય એ ભૃગુ ઋષિ કે જ્યાં ભગવાન વામન આવ્યા હતા એને ફેરવીને ભરૂચ કરી નાખ્યું. જ્યાં મમાઈ માતાનું મમાઈ આતા હતું એનું આજે મુંબઈનું બોમ્બઈ કરી નાખ્યું. જે માતાજીના નામ ઉપરથી આપણા દિવ્ય શહેરોના નામ હતા. સૂર્યપુર નામ હતું કે જ્યાં સૂર્ય ભગવાનને સ્વયં આવી અને તાપીના સમુદ્ર સાથે લગ્ન કરાવ્યા હતા. એવું તેજસ્વીપુર હતું, એનું આજે સુરત થઈ ગયું. આજે જ્યાં કર્ણ પાસેથી કવચ અને કુંડલ દેવોએ માગ્યા હતા તે દિવસની બલિદાનની ભૂમિ તરીકે જે કર્ણાવતી પ્રસિદ્ધ હતું, આક્રાંતાઓએ એને અમદાવાદ કરી નાખ્યું. જ્યાં વામન ભગવાને જન્મ લીધો હતો એ વામન સ્થળી હતી, એને આજે અમુક લોકોએ
વંથળી કરી નાખ્યું, જ્યાં મયુરધ્વજ રાજાએ પોતાનું મસ્તક વેરાવી, કરવત વેરાવીને ભગવાન કૃષ્ણ અને અર્જુનને દાન આપ્યું હતું, એ મયુરધ્વજપુરી હતી, એ આજે મોરબી થઈ ગયું. જ્યાં રામ શ્યામ ઘનશ્યામ દત્તાત્રેયના પગ પડ્યા હતા, એટલે પદ પલ્લવમપુર હતું, એનું આજે પાલીતાણા થઈ ગયું. આ એક એક ભારતીય ભુહાતી સંસ્કૃતિ, જેમ શહેરોની સંસ્કૃતિ ભુહાણી, એમ જન્મદિવસની સંસ્કૃતિ ભુહાશો, પછી તમારામાં વિકૃતિ જ રહેશે. આ વિશ્વમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ આ ત્રણેય સાથે હોય છે. પડેલો પૈસો હોય અને ઉઠાવી લેવાનું મન થાય એ પ્રકૃતિ કહેવાય. કોકનામાંથી ખેંચીને લઈ લેવાનું મન થાય, ચોરીને લઈ લેવાનું મન થાય એ વિકૃતિ કહેવાય. પણ મળ્યો હોય એ બીજાને આપી દેવી એ સંસ્કૃતિ કહેવાય. એ જ રીતે પરનારી હોય એમાં ક્યારેક પરનારીને જોઈને મનમાં વિચાર આવે તો એ પ્રકૃતિ કે માનવ સ્વભાવ છે, પરંતુ પરનારી પાછળ પડી જવું એ વિકૃતિ છે. અને પરનારીને કોઈ આંગળી ઉઠાવતો હોય તો જટાયુનું જેમ બલિદાન દઈ દેવું એ ભારતીય સંસ્કૃતિ છે. આપણે આ ભારતીય સંસ્કૃતિને વરેલા છીએ, આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્કારોને વરેલા છીએ. માટે આવી રીતે માતા પિતા આશીર્વાદ આપે કે હે પુત્ર, શતાયુ ભવો, યશસ્વી ભવો, તેજસ્વી ભવો, ધર્મનિષ્ઠ ભવો, વિદ્યાવાન ભવો, ગુણવાન ભવો, તેજસ્વી ભવો, લોકસ્મિન ધર્મ સર્ગે સદા સ્થિતો ભવ. આ હતી આપણી ઋષિમુનિઓની બાળકોના જન્મ દિવસ ઉજવવાની દિવ્ય પરંપરા. વાલા, આ વડીલોએ પણ સમજવા જેવું છે. અને વિદ્યાયા દીપ્તેમ ચિત્તમ ભક્ત્યા શુદ્ધમ મનોચિત્તમ જીવનમ તવ સફલ્યમ લોકહિતે સમર્પિતમ. હે મારા લાડીલા લાલ, બધા જ એના મિત્રો કામનાઓ કરે, એમના ગુરુજનો કામનાઓ કરે, એમના મા બાપ કામનાઓ કરે કે હે પિત્ર, વિદ્યાથી તારું ચિત્ત દેદીપ્યમાન થાય. વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાથી તું જળહળતો ચિતારો બની જા. ભક્તિથી તારું મન અતિશય વિશુદ્ધ થાય અને લોકના હિત માટે, દેશના હિત માટે, તારા આત્માના કલ્યાણના હિત માટે તારું જીવન સમર્પિત થાય અને તારું જીવન સફળ થાય. આ રીતે વડીલો બાળકોને આશીર્વાદ આપે. આજે તો અમુક ભેગા થાય, કેક કાઢે ને પાછા કેક એના મોઢે, ઓલા વાંદરાઓ એકબીજાને સાંટતા હોય ને મોઢે કેક ચટાવે. આ ભારતીય સંસ્કૃતિ નથી. આક્રાંતાઓએ આપણી સંસ્કૃતિને વિકૃતિ કરી નાખી છે, એ સંસ્કૃતિ છે. માટે જે કોઈ આને સાંભળતા હોય, આ આપણો એક નમ્ર ખિસકોલીનો જેમ સેતુબંધ રામ બાંધતા ત્યારે પ્રયાસ હતો, એવો મારો નમ્ર પ્રયાસ છે કે બાપ, આપણે મૂળ સંસ્કૃતિ તરફ પાછા આવો. આપણી સંસ્કૃતિને નષ્ટ કરવા માટે તો અંગ્રેજના લોર્ડ મેકોલોએ ઈરાદાપૂર્વક આખી સંસ્કૃત ભાષાને બદનામ કરી અને અંગ્રેજી ભાષા ચડાવી હતી. આજે ઘણા વેવલા માતા પિતાઓ છોકરો પીકોક બોલતા થઈ જાય એટલે મારો દીકરો અંગ્રેજી બોલતા થયો, અંગ્રેજી બોલતા નહીં, અંગ્રેજીને જેમ તમને વૃદ્ધાશ્રમમાં ધકેલતો થઈ જાય છે. થોડીક માતૃભાષાના સંસ્કાર આપો, જ્યાં ભાષા ટકે, ભૂષા ટકે અને સદ વિચાર ટકે, ત્યાં સંસ્કૃતિ ટકે. માટે આપણા મૂળ ઓરિજિનલ ભૂષા, મૂળ આપણા ભાષણો, એના તરફ દરેક વાલીઓ પાછા ફરે એવી મારી પ્રાર્થના છે. અને જે એના મિત્રજનો હોય એ તે આ બાળકને એમ કહે તું પણ સત્કાર્યમાં આગળ વધજે. ત્યારે આ જેનો જન્મદિવસ હોય એ બે હાથ જોડીને કે, એ જન્મદિવસ હોય એ બે હાથ જોડીને છોકરાઓને હોટલમાં ખાવા ન લઈ જાય, એ કોક સારા સાધુ પાસે લઈ જાય. અને જેનો જન્મદિવસ હોય એ એમ કે ન હિંસા ચ દૂષણમ ન અપમાનમ કદાચનમ સદવ્યવહારેણ માર્ગેણ જીવનમ આપયામ્યહમ. હે મારા વડીલો, હે મિત્રજનો, મારું હિંસામાં કોઈ દી જીવન ન થાય, દૂષણમન દુરાચારમય દુરાગણવાનું ક્યારેય ન થાય, હું ક્યારેય કોઈનું અપમાન કરનારો ન થાવ. હું હંમેશા સત માર્ગે ચાલી અને મારા જીવનનું નિર્વાહન કરું. આયુષ્યમ તેજો યશો બલમ બુદ્ધિ પ્રજ્ઞા સુખમ ધૃતિ આયુષ્ય વર્ધમાનમ નિત્યમ જન્મદિને મમ પ્રસિદ્ધતઃ. હે ગુરુજનો, હે મિત્રજનો, હે મારા સ્નેહીજનો, હે મારા હિતેચ્છુ મિત્રો, મારું આયુષ્ય વધો, તેજ વધો, યશ વધો, બુદ્ધિ ખીલો, મારામાં બળ આવે, પ્રજ્ઞા આવે કે ભૂત ભવિષ્યનું જાણી શકું અને અવિચળ સુખને પામી શકું, એવી મારી મતિ સ્થિર થાય. આવી રીતે એ આશીર્વાદ માગે. આ હતી આપણી ભારતીય ઋષિ પરંપરા. અને જે દિવસે જેનો જન્મદિવસ હોય
એ સંત હોય કે ગ્રસ્ત હોય, નાના હોય કે મોટા હોય, મંદિરે મંદિરે જાય, દેવોને વંદન કરે, હનુમાન ચાલીસાના કે જન્મંગલના કે વંદુના પાઠ કરે. અરે જન્મ દિવસ એટલે મહારાજ આપણા જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવાનો દિવસ. જન્મ દિવસ એટલે આપણા જીવનના સાચા રહસ્યને પામવાનો દિવસ. જન્મ દિવસ એટલે આપણે અસત્યમાંથી સત્ય તરફ જવાનો, દુર્ગુણોમાંથી સદગુણ તરફ જવાનો, કુભાવ છોડીને સદભાવ કેળવવાનો દિવસ. માટે તમે બધા જ આવી રીતે જન્મદિવસ તમારા ઉજવો અને આ પરંપરા ઝાઝા સુધી પહોંચાડો. જન્મ દિવસે આપણા ઋષિમુનિઓ એમના દીકરાઓને કોઈને પુસ્તકોનું દાન કરતા હતા, અને વડીલો હોય તો એ પણ ગીતા વગેરેનું દાન કરતા હતા, ગરીબોને દાન કરતા હતા, બ્રાહ્મણોને સાધુઓને જમાડતા હતા, જરૂરિયાતમંદને રોટલી કે વગેરે આપતા હતા, ગાયોને ઘાસચારો આપતા હતા. આ રીતે પુણ્ય કાળમાંથી જે વીતે એ જન્મદિવસ સાર્થક કહેવાય. જન્મદિવસ એટલે આપણે ત્યારે ઉજવો ગણાય કે આપણું શારીરિક, માનસિક ને આધ્યાત્મિક ત્રણેય પ્રકારનું સ્વાસ્થ્ય સારું રહે, અને જે હેતુથી પરમાત્માએ આપણને જન્મ આપ્યો છે એ હેતુ સાર્થક થાય એવા સદવિચારોને પ્રાપ્ત કરી આપણા જન્મદિવસને ઉજવીને આપણે પણ આપણું જીવન ધન્ય બનાવીએ. આ કહ્યું એ રીતે જન્મદિવસ બધા જ ઉજવજો તો પુરુષોત્તમ નારાયણના 1000 હાથ તમારી ઉપર રહેશે, મોટા સંતોની અમી વર્ષા તમારી ઉપર રહેશે, તમારા પરિવારમાં એકતા રહેશે, તમારા ગામમાં એકતા રહેશે, અને દીપથી દીપ જગે એમ એકબીજા આ રીતે આપણે દીવો પ્રગટાવી અને બધા એકબીજા પ્રત્યેની પ્રાર્થનાઓ કરીએ. અને અમુક મૂર્ખ તો લોકો છેલ્લા દિવસ એ બધા ફિલ્મના જે કોઈ સ્ટાર હોય એ સ્ટેજ ઉપર જુદા હોય અને ઘરમાં જુદા હોય. તમને બધાને રવાડે ચડાવનારા આપણે ભારતીય સંસ્કૃતિને ભ્રષ્ટ કરવામાં ફિલ્મનો પણ મોટો ભાગ હોય છે. માટે તમે ફિલ્મના એક્ટર ન બનો. એક જણાને મેં કીધું હતું, મેં કીધું ત્યારે મોટો તો શું થવું? કે મારે પ્રહલાદ થવું છે, હનુમાનજી થવું છે. મેં કીધું આ બધા ફાટલા જેવા પેન્ટ કેમ પહેરે? ત્યાં કે તો ફિલ્મનો હીરો પહેરે છે ને. અરે ગાંડાલાલ, ફિલ્મના હીરાની તું કોપી કરે છો અને હનુમાનજી થવાની વાતું કરે છો. આમ મારા બાપ હનુમાનજી ન થવાય. રામ માટે જીવન સમર્પણ કરો ત્યારે હનુમાનજી થવાય, કૃષ્ણના વચને હાલો ત્યારે અર્જુનજી થવાય, પુરુષોત્તમ નારાયણની શિક્ષાપત્રી પ્રમાણે ચાલો ત્યારે દાદા ખાચર, પર્વતભાઈ, મોટીબા, લાડુબા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી થવાય. માટે એની રીતે આપણી રે બીજી રીતે બાદ પર હરો પરી પ્રાપણી વળગી એ વરાદ. કાળી ડાકણ કે 77 વળગી હોય એમ વળગીને છોડવાનું મન થાય એમ જલ્દી એવી વિકૃતિ સંસ્કૃતિને છોડી અને પાછા આપણે આપણા મૂળ સંસ્કૃતિમાં આવી આપણા જીવનને ધન્ય બનાવીએ. આ ભારતીય ઓરિજિનલ સંસ્કૃતિ પ્રમાણે જે પોતાના જન્મદિવસ ઉજવશે, પોતાના બાળકોના કે પરિવારના જન્મદિવસ ઉજવશે, એના ઘરમાં લક્ષ્મીજીનો નિવાસ થશે, સદગુણોનો નિવાસ થશે, એકતાનો ને પ્રીતિનો નિવાસ થશે, અને એ આખા વિશ્વનો આદર્શ બનશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.